ગીર સોમનાથના પ્રભાસ પાટણ નજીક શંખ સર્કલ પાસે ડિમોલેશનનો મામલો હાઈકોર્ટની તત્કાલીન કલેક્ટર સહિત 14 અધિકારીઓને નોટિસ 18 જૂન સુધી તમામ અધિકારીઓએ જવાબ રજૂ કરવા આદેશ છે। તમામ અધિકારીઓએ સોગંદનામા સાથે જવાબ રજૂ કરવા સૂચના અપાઈ। 6 અસરગ્રસ્તોને હાઈકોર્ટમાં અરજી કરી હતી। તંત્રએ કોઈ પણ નોટિસ આપ્યા વગર જ ડિમોલેશન કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે 4 એપ્રિલ 2025ના રોજ સોમનાથ શંખ સર્કલ નજીક 80 જેટલા રહેણાંક મકાનો સહિતના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું। આધાર પુરાવા હોવા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર એકતરફી ડિમોલેશન કર્યાનો આક્ષેપ છે। ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકાર, તત્કાલીન જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, વેરાવળના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને ડીવાયએસપી સહિત 14 અધિકારીઓ અને કર્મચારીઓને નોટિસ ફટકારી છે। જ્યારે દલીલ ચાલતી હતી ત્યારે જજશ્રીને મારા વકીલ દ્વારા BM મંગુકે સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબે એમને જજશ્રીને કીધેલું કે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જજશ્રીએ કીધું જો નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આજે આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ ડેમોલેશન કરવામાં આવ્યો છે તો તેમને પોતાના ખર્ચે સ્વખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે।